ઓમ શાંતિ મિત્રો, શુભ પ્રભાત. આપ સૌ જાણો છો કે તારીખ 17 મેથી 15 જૂન 2026 આવતા અધિક માસ અધિક જેઠ પુરુષોત્તમ માસનું સ્વાગત. આ અઢી વર્ષે એકવાર પધારતો દુર્લભ માસ છે. ખરેખર ભક્તિનો ખજાનો છે. પુષ્ટિ માર્ગમાં પુરુષોત્તમ માસ લાડલો મહિનો કહ્યો છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા પ્રમાણે અન્ય માસે વૈષ્ણવો સેવા કરે, જ્યારે પુરુષોત્તમ માસે પ્રભુ સેવા માંગે. આ મહિનામાં શ્રી ઠાકોરજી બાલક ભાવથી લાડ લડાવવા પધારે છે. તેથી આ માસ એક પ્રાર્થના નહીં, લાડ લડાવણીનો માસ છે. લાલા આરોગો, પોઢો રમો, યશોદા ભાવથી સેવા કરો. 2. શાસ્ત્ર શ્રવણ નહીં, લીલા શ્રવણનો માસ છે. શ્રીમદ ભાગવત 84:252 વૈષ્ણવ વાર્તા વ્રજ લીલા સાંભળીએ. 3. દાન નહીં, ભોગ ધરાવવાનો માસ છે. વૈષ્ણવ ગાય બ્રાહ્મણને જમાડવું શ્રી ઠાકોરજીને જ જમાડ્યા સમાન છે. 4. તપ નહીં, ઉત્સવનો માસ છે. રોજ નાનો મનોરથ, ફૂલ મંડલી, હિંડોળા, નાવ વિહાર. 5. કનેક્શન નહીં, આસક્તિનો માસ છે. સેવા થકી આસક્તિ પ્રાપ્તિનો માસ. સંસાર ભૂલાય તે જ સિદ્ધિ ગણાય. પુષ્ટિ રીતિએ આ માસ કેવી રીતે ઉજવીએ? દિવસ સેવા, રોજ પ્રાતઃ પુરુષોત્તમ સહસ્ત્ર નામ 1 પાઠ, રોજ મધ્યાહ્ન. વિશેષ સામગ્રી માલપુઆ, ખીર, ઘેવર આદિ બનાવીએ. રોજ સંધ્યા સર્વોત્તમ સ્ત્રોત 11 પાઠ વત્તા આવો આવો ને મનોહર કીર્તન ગાયે. શનિ રવિ ઘરમાં સત્સંગ, કીર્તન, ભાગવત કથા. પૂરો મહિનો લાલા, આ મહિનો આપનો છે. દરેક કાર્ય પ્રભુને સમર્પણ. મહામંત્ર આ માસમાં શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષરનો જાપ અનંત ગણો ફળદાયી છે. સાવધાન, પુષ્ટિ મર્યાદા. 1. લૌકિક મનોરથ નહીં, ધન નોકરી દીકરા ન માંગવા. માંગવું તો હે પ્રભુ સેવા અખંડ રાખો. 2. દેખાડો નહીં, ફોટા વિડીયો કરતા ભાવ મહત્વનો. પ્રભુ ભાવના ભૂખ્યા છે. 3. ગુરુ આજ્ઞા બ્રહ્મ સંબંધ વિના મોટા મનોરથ ન કરવા. પહેલા શ્રી વલ્લભકુળની આજ્ઞા. 18 મેથી 15 જૂન 2026 આ 29 દિવસ સોનાનો અવસર છે. મનોહર માસ આયો, મનોહર સિદ્ધ કરો, મનોરથ સિદ્ધ કરો. લાડ લડાવો શ્યામ કો, જન્મ સફળ કરી લો. અને આપ સૌ વૈષ્ણવોને જણાવતા એ ખુશી થાય છે કે અત્યારે કલયુગ જવા ઉપર છે, સતયુગ આવવા ઉપર છે. તો કળિયુગી રાત પૂરી થશે, સતયુગી સવાર આવશે. આ બંને વચ્ચેના સંધિકાળનો સમય છે. આને પુરુષોત્તમ સંગમ યુગ કહેવામાં આવે છે, જેમાં માનવ નરમાંથી નારાયણ, નારીમાંથી લક્ષ્મી અર્થાત પુરુષોમાં ઉત્તમ પદ પ્રાપ્ત કરી શકે છે પરમાત્માની યાદ દ્વારા. તો આપને ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગનો અભ્યાસ શીખવા માટે
સેવા કેન્દ્ર પર પધારવાનું હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. સેવા કેન્દ્રનો સમય છે સવારે 8 થી 11, સાંજના 5 થી 8. અને સેન્ટર પર ગોરમા પૂજનનું પણ રાખેલું છે. 12 જ્યોતિર્લિંગના દર્શન પણ રાખેલા છે. તો આપ સૌને એમના દર્શનનો લાભ લેવા માટે પણ દિવ્ય ઈશ્વરીય નિમંત્રણ પાઠવું છું. અચ્છા મિત્રો, અગર આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વધારેમાં વધારે શેર કરજો. સગા સંબંધીઓને ફ્રેન્ડ સર્કલમાં લાઈક કરજો, નાનકડી કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ મિત્રો. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.